القرآن هو الهادي لأوائلنا وآخرنا، يدعو للعلم وللعمل، لا شيء سواه يهذبنا. كتاب الله يهذبنا، كتاب الله يهذبنا. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على رسوله الكريم وآله الطيبين الطاهرين. अम्मा बाद दोस्तों ने अजीज़ो, तमाम खोजा रेडियोना सांभळनाराओ તેમજ તમામ ખોજા ટેલિવિઝનના જોનારાઓને સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ત્યાર પછી ફરીથી આપણા સામે યાદી અપાવવા માંગુ છું કે આપણે જે મહિનો અલ્લાહનો મહિનો, રહેમતનો, બરકતનો મહિનો જેમાં આપણને દાખલ થવાનું છે, એ મહિનાના અંદર જે અલ્લાહની રહેમતો અને બરકતો નાઝિલ થાય છે, એ મહિનામાં દાખલ થવા માટે ફક્ત હવે 3 દિવસ બાકી છે. આ 3 દિવસમાં આપણને ઘણું બધું હાસિલ કરવાનું છે અને આપણને એ મહિનામાં દાખલ થવા માટે ફક્ત 3 દિવસ જ બાકી છે. એમ કહી શકાય કે ખુદાના મહિનામાં દાખલ થવા માટે આ 3 દિવસ બહુ જ ઓછા દિવસ છે. તૈયારી બહુ ઝાઝી કરવાની છે. તો આપણે તૈયારી માટે શું કરીએ? આપણે સામે બયાન કર્યું કે માહ મુબારક રમઝાનમાં દાખલ થવા માટે પહેલા આપણે તૈયાર થવાનું છે. ઇસ્તિગફાર. બીજી વસ્તુ બયાન કરી માહ શાબાનના છેલ્લા દિવસોના રોઝા. અને આજે ત્રીજી વસ્તુ તમારા સામે પેશ કરી રહ્યો છું કે માહ મુબારક રમઝાનમાં દાખલ થવા માટે આપણને જરૂરી છે ઇસ્લાહે ગિઝા, એટલે આપણા ખોરાકના માટે આપણે વિચાર કરીએ. આપણો ખોરાક કેવો હોવો જોઈએ? આપણે શું ખાઈ રહ્યા છીએ? એ જે ખાઈ રહ્યા છે એ તહારત વાળું છે કે નજીસ વસ્તુ છે? હલાલ વસ્તુ છે, હરામ વસ્તુ છે, ગસ્બી વસ્તુ છે કે મુબાહ વસ્તુ છે? દોસ્તોને અઝીઝો, આ ઇસ્લાહી ગિઝા, આ ખોરાકના ઉપર ધ્યાન આપવાનું છે. અગર જો બની શકે છે કોઈ માણસ નમાઝોના એટલી બધી નમાઝો પડી હોય કે વર્ષોને વર્ષો વિતાવી દીધા હોય, બની શકે છે કોઈ રોઝા રાખ્યા હોય એટલા કે આખા મહિનાઓને મહિનાઓ રોઝા અંદર પસાર કર્યા હોય, ઇબાદતોના અંદર પોતાની ગરદન ટેઢી થઈ ગઈ હોય, પોતાની આંખોના અંદર રોઈ રોઈને ગિરિયા કરીને આંખોની બિનાઈ ખત્મ થઈ ગઈ હોય, રોશની ચાલી ગઈ હોય. પરંતુ દોસ્તોને અઝીઝો, અગર જો એ તમામ ઇબાદતો સાથે પણ અગર જો એ હલાલ ખોરાકનું ધ્યાન નથી રાખ્યું, તો રિવાયતના અંદર મળે છે કે રસૂલ ઇસ્લામ ઇરશાદ ફરમાવી રહે છે, કયામતના દિવસે અમુક ગિરોહને લાવવામાં આવશે, અમુક માણસોને લાવવામાં આવશે અને એ હાલતમાં હશે કે એમની નેકીઓ ડુંગરના જેમ મોટી હશે, એમની ઇબાદતો ડુંગરના જેમ વધારે હશે, એમના સુધી કોઈ નહીં પહોંચી શકે એટલી બધી ઇબાદતો અને એટલી બધી એમની નેકીઓ હશે. પરંતુ હુકમ કરવામાં આવશે કે એ બધી નેકીઓ હોવા છતાં પણ એમને જહન્નમના અંદર ફેંકવામાં આવે. અલ્લાહુ અકબર. આટલી નેકીઓ તે છતાં પણ દોઝખના અંદર નાખી દેવામાં આવે. સલમાન મજમાના અંદર બેઠા હતા, પૂછ્યું, એ નબી ખુદા, એ કયા લોકો હશે કે જે લોકોને આટલી નેકીઓ છે, જેમની આટલી ઇબાદતો છે, તે છતાં પણ એમને દોઝખના અંદર નાખી દેવામાં આવે? અલ્લાહના રસૂલ ફરમાવે છે, આ તે લોકો છે જે રોઝા રાખતા હતા, નમાઝ પડતા હતા, શબ બેદારી કરતા હતા, પરંતુ હરામ ખોરાકથી પોતાને બચાવતા નહોતા, હરામથી પોતાને બચાવતા નહોતા.
જ્યારે એમના સામે હરામ માલ આવી જતો, હરામ કમાણી આવી જતી, હરામ લુકમો આવી જતો, એ પોતાને બચાવતા ન હતા, એ હરામ કામ કરવા લાગતા હતા. દોસ્તોને અઝીઝો, બની શકે છે ઇન્સાન ઇબાદતોના ડુંગર અને ડુંગર બનાવી નાખે, અગર જો હરામથી પોતાને નથી બચાવતો તો આ કોઈ અમલ અલ્લાહની બારગાહમાં કબૂલ થવાનું નથી અને એને ઊંધા મોઢે જહન્નમના અંદર ફેંકવામાં આવશે. રિવાયતના અંદર અલ્લાહના રસૂલ ફરમાવે છે, અલ ઇબાદતુ મા અકલિલ હરામ કલ બિનાય અલર રમલ. જે કોઈ માણસ હરામ ખોરાકના સાથે, ગીઝા હરામ હોય, ખોરાક હરામ હોય અને ઇબાદત કરે છે, એની ઇબાદત એવી છે જાણે કે કોઈ રેત ઉપર મહેલ બનાવે, બુનિયાદ રાખે, બિલ્ડિંગ બનાવે. જેવું જ એક તૂફાન આવે, એક સિક્લોન આવે એટલે એ રેતના કારણે એ બધું સિક્લોન આખું એક ઘરને તબાહ કરી નાખે છે. તો હરામના સાથે ઇબાદત, અમાલ ખત્મ થઈ જાય છે. દોસ્તોને અઝીઝો, અલ્લાહના સુધી પહોંચવા માટે જરૂર છે કે નફ્સ પાક હોય, અને નફ્સ ત્યારે પાક હશે જ્યારે આપણો ખોરાક પાક હશે. તો માહિબાઈ કે રમઝાનની તૈયારી માટે જરૂરી છે કે હલાલ ખોરાક, હલાલ કમાણી, હલાલ વસ્તુ હોય, જે માલ હોય એમાં ખુમસો ઝકાત અદા કરેલા હોય, કોઈનો હક ગરદનના પર બાકી ના હોય. આયતુલ્લાહ કરાતી પોતે બયાન કરે છે, જે અવ્યો ઉડતું હોય છે, જેમ જેમ બુલંદ અવ્યો જાય છે, એ અવ્યોના અંદર બધાય જાતના પેટ્રોલ નથી નાખવામાં આવતા. એનું પેટ્રોલ અલગ હોય છે, સ્પેશિયલ હોય છે. જ્યારે એક એરોપ્લેન એક અવ્યોના માટે કે બધાય જાતનું બેન્ઝિન એમાં નથી નાખવામાં આવતું, પેટ્રોલ નથી નાખવામાં આવતું, જેનું ખાસ હોય, સારું હોય એ નાખવામાં આવે છે. તો આપણે પણ માનવિયતની પરવાસ કરવાની છે, રૂહાનિયતની પરવાસ કરવાની છે. અને માહે રમઝાન રૂહાનિયતનો મહિનો, જે ફક્ત હવે 3 દિવસ બાકી છે, તો એના માટે પણ આપણે હલાલ ખોરાક ખાઈને, કમાવીને અલ્લાહની બારગાહ સુધી પહોંચીએ, જેથી આપણા અમાલ કબૂલ થઈ શકે. अस्सलाम वालेकुम.